હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ અને બધાને જય મુરલીધર. આજના લોકમાં જમાવાનો બાકી વરસાદ ચાલી લાઈટની એવી બેટિંગ કરી છે બાકી નથી. બહાર અમે ખાંગા થઈ ગઈ ઘણું કરી એમ છે. મારું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. બાલોડ ગામ આખા બેટમાં ફેરવાઈ ગયું છે. કેમ બેટમાં ફેરવાઈ ગયું કે ફરતું વયસમાં આવે છે, ફરતું પાણી છે. અહીંથી વંથલી જવું હોય ને તો નથી જવાય, પછી આમ જુનાગઢ આમથી અમે જવું હોય તો નથી જવાય એમ. બધા રસ્તા બંધ છે. ઉબેર નદી તો હાવ ફૂલ છે. આગળ મેસેજ આવ્યો છે કલેક્ટર સાહેબનું, ઉબેર નદીમાં હજી પાણી છોડવામાં આવશે તો તમે એ સાઈડ નીચેલા વિસ્તારમાં ન રહેતા પાણી છોડવામાં આવશે. તો ઉબેર નદી બે કાંઠે છે અને સંપર્ક વિહોણી થઈ ગયું છે. આજે અમારું ગામ એક જ ફાયદો છે, લાઇટ નથી ગઈ, બાકી એના ફૂલ પાણી આવ્યું છે. બાકીનું પાણી છે, ફરતું પાણી છે. બંને લોકમાં બતાવવાનું છે. બારોટલા માખા બેટમાં ફેરવાઈ ગયું છે. આજ કઈ વસ્તુ કોઈ જઈ ન હોય, કાંઈ ગામમાં બાય આજ કોઈ ગયા જ નહીં. કારણ કે વરસાદ સવારનો ચાલુ છે, તો કાલ સાંજનો એટલે સવારથી પાણી આવી ગયું છે એટલે કોઈ જઈ નથી. બધા ઘેરે જ છે, નોકરી કરતા હોય તો ઘેરે નોકરી હતી. હવે નિશાળનું શું થયું એટલે સાહેબ હોય છોકરાઓને આવી નહીં કે કારણ કે કેમ આવું પાણી ફરતું હોય એટલે છોકરાઓને નહીં ગયા હોય બંને લોકમાં. આપણે આ પાણી આવી ગયું વહેલી આપણે વાડી બાજુ ફરતું પાછો ચાલુ થઈ ગયો હોય. ગોળિયા કેટલું પાણી છે, આ વાડી બાજુ છે. સંપર્ક વિહોણું સટાણ ગામ પાણી જો ફરતું પાણી છે બધું. પાછો ચાલુ થઈ ગયો છે. તો પછી આપણે રાખવું ઉબેર બાજુ. આ આપણે વાડી વિસ્તાર છે, અહીં સુધી પાણી છે. અને આ છે વંથલી રોડ, ત્યાં જાય નહીં. તમે કદા બેન થઈ તમે કદા
જુનાગઢ દેખાય ખુલાસા થયો પાછો. જા પાછું પાણી છે ને આવી ગયું. અટાણે 5 જેવો ટાઈમ થયો છે તો પાછું વધારો થઈ ગયો. આ પાણી એટલું નહોતું. વધારે તું જો એટલે માથે પાણા જે ને પાણા બુડી ગયા. એટલે આ આવી ગયું છે પાછું એટલું નહોતું. બપોરે અમે આવ્યા ને એટલે 11 વાગ્યા ઢોકણા તઈ નિશાળ ઉપર હતા તઈ પાણી ઓછું હતું. 2 વાગ્યા સુકડ ના થઈ. આ નદીમાં જો મેસેજ આવ્યો હતો ને કે પાણી છોડવાના છે ઉબેરમાં ને એ આ વધારો. કોણ છે આમ કોણ? કોઈ નથી. વિડીયો બનાવું છું. વિડીયો નદીના કાંઠામાં જ ઉભો ગઈ. શું ફેર પડે? જોવારે તો હોય ગામમાં, જોવારે તો હોય. આ પાણી છે ને ઓયલું બાગમાં નહોતું કઈ. બાગમાં સામે વહેલો આવી ગયો. અમે સુનિલ ને બધા ભેગા હતા. એ પછી પાણી પાછો ખાઈને હોઈ ગયો ને તે પછી હું નહીં. હા હું તો નહોતો પણ હું ક્યારે ટીવી જોતો હતો. જોવારે તો જોવે છે પાણી ઉતરે સડે. કાંકરો રાખીને જોઈ લઈએ. સડે એ કાંકરો તો ડૂબવા આવ્યો. વરસાદ હજી ચાલુ છે. ટપક 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 બંધ જ નથી. પાણી એટલું આવ્યું ને તો આ ઉતરશે હવે રાતે. સવારે ઉતરે અને એ વરસાદ ચાલુ રહે તો એમણે સવાર સુધી જળબંબાકાર સ્થિતિ. એ લાઇટ નથી રાતીની એક મોટો ફાયદો છે. બાકી ટાઈમ ન જાય. ઓલખેર આપણે થાંભલા પડી ગયા હતા નડ્યું હતું. વિડીયો કેમ મોકલે? બસ યુટ્યુબ ભર્યો તમે ભાઈ પાણી ધોવા આવ્યા. જા અમારે પાણી ધોવા આવ્યા છે. અમે કાંઈ વાત નથી ધોવા. અમારે વરસાદ હોય એટલે કે નીકળાય તો નહીં એટલે પાણી જોયા રાખે અહીંયા ખારામાં. આ ગામનો ઉપસરપંચ છે જા ભાઈ. ગામને ઉપસરપંચ છે. ઉપસરપંચની જવાબદારી છે કાંઈ જોવા આવવું બધું. માણસોનું આ બધું જોવું પડે. રેસ્ક્યુ કરવા પડે. એ બધી જવાબદારી તમારી હોય. જોવારે પબ્લિક આવે છે. ચાલી નદી પેલો બતાવું તમને. આપણે ગાડી કાઢતા નહીં. આપણો તબેલાનો વિડીયો નતો ઉતાર્યો. ઈજા રહ્યો વાળો ત્યાં દબડા સુધી પાણી છે. અને આ નદી આમાં પેલા છે ને જો પાણી ત્યાંથી આમથી આવે ને આમથી આવે.
ખારો ફૂલ નદી ફૂલ વૈશમાં અમે બારોટ ગામ ક્યાંય જઈ ન શકો આવી રીતે ટાઈમ કાઢવાનો ન્યૂઝ દ્વારા પેપર ઉતારો ને અમારા ગામનો વિડીયો આવી ખબર પડે તમને કેવી પરિસ્થિતિ થાય ને ગામ બેટમાં ફેરવાઈ જાય આખું બારોટ અમારે અરે આમ અમારે બોલી સાઈડ ખેતરું તો ફૂલ છે જળબંબાકાર સ્થિતિ છે ત્યાં તો અમારે વરસાદ ચાલુ થાય ને એ સાઈડ વાડીઓ નહીં જવાનું ખબર પડી જ જાય જા કહે છે ક્યાં પાણી હતું નહીં પોર ન્યા સુધી પાણી આવ્યું એમ કહે એટલું ઓછું છે કાંઈ ફેર ન કહેવાય દાદો